આમ તો જોકે મને નાનપણથી જ ગામડું ઘણું વાલું અને ત્યાં જ રહેવાની ઈચ્છા પણ ખરી, પણ સમય સાથે ચાલવા માટે અને બાળકોના ભણતર માટે શહેરમાં વસવાટ કરવો પડ્યો. પણ અંદર ખાને તો ગામડા પ્રત્યે લગાવ ખરો જ, અને પાછલી ઉંમરે ગામડે જ રહેવાનું પાકું છે. અને હાલની પરિસ્થિતિ જોવો ને તો શહેરમાં રહેવાનું નર્ક સમાન જેવું લાગે છે ભાઈ. પ્રદૂષણ, ગીચતા, ટ્રાફિક સમસ્યા, મોંઘવારી, આ બધાને પહોંચી વળો તો પણ ગુનાખોરી અને સરકારી અધિકારીઓ અને પોલીસના ત્રાસને જોતા એમ લાગે કે ગામડું સારું. શહેર કરતાં તો ગામડું સારું જ, કેમ કે અહીં મકાન નંબરથી નહીં, પપ્પાના નામથી ઓળખાય છે. શહેર કરતાં સારું ગામડું એટલે કે ગામડામાં એકવાર હોળી અને શહેરમાં તો 12 માસ. ભલે મનોરંજન માટે ગમે એટલા અર્ધતન સાધનો શોધાય, પરંતુ માણસને માણસની જરૂરિયાત તો રહેવાની જ. ઓટલા પર આજુબાજુના બાળકો રમતા હોય, પાડોશીઓ સાથે સૌ બેસીને તુવેરસિંગ ફોલતા હોય અને વડીલોના ખોળામાં ત્રીજી પેઢી હિચકતી હોય. આવો આનંદ દુનિયાનું કોઈ સાધન આપી શકે ખરું? ના, પણ આ બધું ગામડાઓ જરૂર આપી શકે. અને મારા માનવા મુજબ દરેક માણસે પોતાની પાછલી જિંદગી તો શાંતિથી ગામડે જ વિતાવવી જોઈએ. અને યુવાનોએ પણ પોતાના મા બાપ માટે આવી વ્યવસ્થા કરી જ આપવી જોઈએ, કેમ કે ગઢપણમાં વડીલોને વેપ કેમની નહીં, પરંતુ વહાલભર્યા સ્પર્શની જરૂર હોય છે. અને એટલું જો સમજીએ ને તો વિકાસના નામે થતી ઘણી ભાગદોડ એકદમ ઓછી થઈ જાય. અને હા, 60 વર્ષ સુધી સૌ એમ કહે કે સમય મળતો જ નથી, અને 60 પછી સૌ એમ કહેતા સંભળાય કે સમય જ નથી જોતો. અને સરવાળે સરેરાશ માનવીનું જીવન જન્મથી મૃત્યુ સુધી ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ પરથી જેમ વસ્તુઓ પસાર થતી હોય ને એમ વીતી જાય છે. ભાગ્યે જ કોઈ મનુષ્ય બનવાની દિશા તરફ પ્રયાસ કરતો હોય છે. સૌથી અઘરું કામ તો પોતાની ઓળખ મેળવવાનું છે, અને એ ઓળખ તમને ગામડું જ અપાવી શકે. અને હા, તમે જ તમારો વિચાર કોમેન્ટમાં કહો કે તમને શહેરમાં મજા આવે કે ગામમાં. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવા જ નવો મોટિવેશન વિડીયો સાંભળવા માટે તમે